Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 6 વિષય ગણિત ભાગ 3 એની અંદર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર તમને સમરૂપતા અને એકરૂપતાની કમ્પેરિઝન કરાવેલી યાદ કરી લઈએ. સમરૂપતા શું, એકરૂપતા શું, સમરૂપ બહુકોણની વાત પણ કરેલી વિદ્યાર્થી મિત્રો, અને સ્વાધ્યાય 6.1 એની આપણે આગળના બે ભાગની અંદર ચર્ચા કરી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે નવો ટોપિક શરૂ થાય છે જેની ઘણી બધી આવશ્યકતાઓ છે. સૌથી પહેલા એક ડેફિનેશન વ્યાખ્યા આવે છે, સમરૂપ ત્રિકોણ કોને કહેવાય. ખરેખર તો સમરૂપ બહુકોણની આપણે જ્યારે વાત કરી હતી ત્યારે તમને સમરૂપ ત્રિકોણની વાત કરી દીધી છે, પણ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા, સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એની ચર્ચા અત્યારે કરવા માંગીએ છીએ. વ્યાખ્યાને આધારે કઈ રીતના દાખલાઓ પૂછી શકાય ઉદાહરણમાં, એવા એક બે ઉદાહરણો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગણાવશું, અને એક વધારાના નિયમો છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે તારવશું વિદ્યાર્થી મિત્રો. તો આ ભાગની અંદર આપણે સમજૂતી, માત્ર ને માત્ર સમજૂતીને પ્રાધાન્ય આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખરેખર ભૂમિતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સૌથી વધારે સમજવાનો વિષય છે. જે વસ્તુ સમજો, યાદ રાખો અને એને એપ્લાય કરો. તો બરોબર જુઓ, અહીંયા સમરૂપ ત્રિકોણો વ્યાખ્યા લખેલી છે. બરોબર સાંભળો કે બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે, બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો એ સરખા હોય, અને અનુરૂપ બાજુઓના માપ છે વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણમાં હોય, તો એવા જે બે ત્રિકોણો બને, એવા ત્રિકોણો એ સમરૂપ ત્રિકોણો બને. અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે આ કોઈ એક ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો, બરોબર જુઓ, આ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આ DEF, આ D E અને F. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંગતતા છે એને અનુરૂપ D, B ને અનુરૂપ E, C એને અનુરૂપ F છે. એટલે કે ABC સંગતતા DF તમને આપેલા છે. જો ABC સંગતતા DF હોય તો અર્થ શું થાય? જો આકૃતિ જે રીતે દોરેલી છે સંગતતા માટેની નિશાની છે, બંને સાઈડ એરો, ABC સંગતતા DEF હોય તો આ બે ત્રિકોણો સમરૂપ ક્યારે થઈ શકે? તો કે બે શરત છે, કે પહેલી શરતને આધારે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ. એટલે કે ખૂણો A છે એટલું જ માપ D નું હોવું જોઈએ, B છે એટલું જ ખૂણા E નું માપ હોવું જોઈએ, અને C છે એટલું જ માપ F નું હોવું જોઈએ. એટલે કે પહેલી શરતને આધારે ખૂણો A અને ખૂણો D સમાન હોય, ખૂણો B અને ખૂણો E એ પણ સમાન હોય, ખૂણો C અને ખૂણો F એ પણ સમાન જ હોવા જોઈએ. એટલે કે અનુરૂપ ખૂણાઓના માપ છે ને એ સમાન હોવા જોઈએ. અને બીજી શરત છે કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. તો કે AB છે એટલે કે પહેલું ને બીજું AB સંગતતા ઉપરથી પણ ખબર પડી શકે, અને અહીંયા પહેલું ને બીજું DE છે તો AB, અહીંયા આ AB એની અનુરૂપ બાજુ DE છે, એટલે કે એનો ગુણોત્તર કે AB એના છેદમાં DE. પછી BC બાજુ એને અનુરૂપ બાજુ EF છે, તો કે BC એની અનુરૂપ બાજુ EF એટલે કે છેદમાં EF એનો ગુણોત્તર, અને ત્રીજી બાજુ અનુરૂપ બાજુ આ AC એની અનુરૂપ બાજુ DF છે કે AC એના છેદમાં DF. તો બીજી શરત શું છે કે માપ સમપ્રમાણમાં હોય, એટલે કે અનુરૂપ બાજુનો ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો એ સરખો હોવો જોઈએ. એટલે કે વચ્ચે આપણે લખીએ છીએ બરાબરની નિશાની વિદ્યાર્થી મિત્રો. જો બરાબર સાંભળો જે કહેવા માંગીએ છે
કે AB ના છેદમાં DE નું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય BCA ના છેદમાં EF નું હોવું જોઈએ અને એટલું જ મૂલ્ય છે એ AC એના છેદમાં DF નું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બરાબર સાંભળો, જો આ બે શરતનું પાલન થાય તો આ બે ત્રિકોણો છે ને એ સમરૂપ છે. તો એને સંકેતમાં દર્શાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દર્શાવી શકાય કે ત્રિકોણ ABC પછી આ સમરૂપતાની નિશાની છે બરાબર જુઓ, સમરૂપ ત્રિકોણ DE અને F. જો બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ DEF એટલા માટે લખ્યો છે કે જે સંગતતા સમરૂપતા હોય એને સંકેતમાં દર્શાવી શકાય. આ A એને અનુરૂપ D, B એને અનુરૂપ E અને C એને અનુરૂપ F દર્શાવી શકાય. પછી એવું નહીં ચાલે કે ABC ત્રિકોણ DEF ને EDF પણ લખી શકાય, પણ અહીંયા સમરૂપતામાં નહીં, એટલા માટે જે સંગતતા સમરૂપતા હોય એ જ શિરોબિંદુ તમે દર્શાવી શકો. એટલે કે A ને અનુરૂપ D છે તો અહીં D લખવું પડશે, B એને અનુરૂપ E લખવું પડશે અને C એને અનુરૂપ F લખવું પડશે. આ સિવાયની દાખલા તરીકે જો તમને એમ કહે કે ABC સંગતતા આ EDF સમરૂપતા છે, આવું કહે તમને, જોજો બરોબર સાંભળજો જે કહેવા માંગીએ છે કે ABC સંગતતા EDF સમરૂપતા છે એવું કહેવામાં આવે તો આવા ત્રિકોણ દર્શાવવા માટે ત્રિકોણ ABC પછી સમરૂપની નિશાની અને સમરૂપ ત્રિકોણ EDF જ લખી શકાય. જે સંગતતા કહેવા માંગીએ છે બરાબર સાંભળજો, જે સંગતતા સમરૂપતા હોય એ જ સંગતતાને આધારે સમરૂપ ત્રિકોણો દર્શાવી શકાય. એ સિવાય નામમાં ફેરફાર કરી શકાય નહીં. હું અહીં ABC અને તો અહીં DF લખવું પડે, પણ જો અહીંયા હજુ સાંભળો, અહીંયા આ જ વસ્તુનું બીજી રીતે લખું, હું અહીં લખું ત્રિકોણ BAC તો સમરૂપ શું લખવું પડે તો કે B ને અનુરૂપ શું હતું તો કે E હતું, A એને અનુરૂપ શું હતું તો કે D હતું, C છે એને અનુરૂપ શું હતું તો કે F હતું. તો જો હું અહીં ત્રિકોણ ABC ની કે ત્રિકોણ BAC લખું તો મારે અહીંયા ત્રિકોણ EDF લખવો પડે. ટૂંકમાં આ 6 રીત છે દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો, એને આધારે તમે સંગતતાને આધારે સમરૂપ ત્રિકોણ કયા પ્રકારના છે એ તમે દર્શાવી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બે શરતને આધારે કયા પ્રકારના દાખલા, કઈ રીતના દાખલા પૂછી શકાય એની ચર્ચા કરીએ છીએ. બે ઉદાહરણ લઈએ છીએ અને બીજા ઉદાહરણમાં થોડીક સમજૂતી તમને વધારે આપવા માંગીએ છીએ. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 1 આપીએ છીએ કારણ કે આપણે હમણાં જ ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા જોઈ. તો વ્યાખ્યાને આધારે કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એની આપણે ચર્ચા કરવા માંગતા હતા. મોટે ભાગે અહીંયા જે ઉદાહરણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ વિકલ્પની અંદર, ટૂંકા પ્રશ્નની અંદર કે ખાલી જગ્યામાં પૂછી શકાય એ પ્રકારનું ઉદાહરણ છે. એની મૌખિક ગણતરી પણ થઈ શકશે, પણ એ પહેલા આપણે બરોબર સમજવું પડશે. અહીંયા આપેલું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે સમરૂપ છે, એટલે કે ABC સમરૂપ DEF છે. ખૂણા A નું માપ 40 અંશ છે, B ખૂણાનું માપ 60 અંશ છે, તો ખૂણા F નું માપ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ગણતરી કરીએ ત્યારે એક વસ્તુ બરોબર યાદ રાખજો કે જે બે ત્રિકોણો સમરૂપ આપેલા હોય આપણે આકૃતિ હંમેશા એ જ રીતે દોરવાની છે. જે બે ત્રિકોણો સમરૂપ આપેલા હોય એ જ નામ સાથે આપણે અહીં ABC છે તો અહીંયા A, પછી આ બાજુ ડાબી તરફ B અને જમણી તરફ C લખું છું. તો જે સમરૂપ હોય અહીંયા DEF તો એ જ રીતે લખવાનું છે D, E અને F. કોઈ ફેરફાર ક્રમમાં કરવાનો નથી. એનો અર્થ એ થાય કે A ને અનુરૂપ D છે, B એને અનુરૂપ E છે અને C છે એને અનુરૂપ F આપેલું છે આપણને. એનો અર્થ એ થાય જો આકૃતિમાં અહીંયા DEF ની જગ્યાએ EDF લખેલું હોત તો અહીંયા E લખત, પછી D લખત અને F લખત. બરાબર સાંભળજો, જે સંગતતા સમરૂપતા આપેલી હોય એ જ આધારે તમારે ત્રિકોણની આકૃતિ સૌથી પહેલા દોરવાની છે. પહેલું કામ એ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જે માપ આપેલા છે કે એક ખૂણો છે એનો માપ 40 અંશ છે, B ખૂણો છે એનો માપ 60 અંશનું છે અને F ખૂણો છે એનો માપ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલો પ્રશ્ન છે, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. એટલા માટે આ બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય. એટલે કે A 40 હોય તો D પણ 40 હોય, B 60 હોય તો E પણ 60 હોય અને C નું માપ જેટલું હોય એટલું જ F નું માપ હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા C ખૂણાનું માપ આપણને મળી શકે એમ છે.
કારણ કે ત્રિકોણના 9મા ધોરણમાં તમે પ્રમેય ભણી ગયા છો કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરી કાં તો તમે પહેલા c ખૂણાનું માપ શોધો અને c અને f ના બંનેના માપ સરખા છે એ આધારે પણ થઈ શકે, અથવા તો a નું માપ છે એટલું d નું માપ છે, b નું છે એટલું e નું માપ છે, અને પછી DEF ઉપરથી f ખૂણાનું માપ શોધી લઈએ. અહીંયા હું સૌથી પહેલા c ખૂણાનું માપ શોધીએ છીએ કે તો ત્રિકોણ ABC માં ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એક ખૂણાનું માપ 40 છે, 40 મૂકું, B ખૂણાનું માપ 60 છે, 60 મૂકું, C ખૂણાનું માપ જાણતા નથી એમનેમ રાખીએ છીએ બરાબર 180. 40 અને 60 નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો 100 થશે વત્તા C બરાબર 180 થશે. તો ખૂણા C નું માપ 180 માઈનસ 100 થશે. તો ખૂણો C છે 180 માંથી 100 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો C ખૂણાનું માપ 80 થશે. એટલે કે આપણને C ખૂણાનું માપ મળી ગયું. F નું શોધવાનું છે. તો કે ABC અને DF કેવા છે? સમરૂપ છે. સમરૂપ છે તો પહેલી શરત યાદ કરો. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાના માપ સમાન થાય, એટલે કે C અને F ના માપ કેવા થાય? સમાન થાય. તો કે લખી શકાય કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે માટે ખૂણો C અને ખૂણો F થાય. C અને F કેવા થાય છે? સરખા થાય છે. પણ ખૂણો C કેટલા અંશનો છે વિદ્યાર્થી મિત્રો? ખૂણો C 80 અંશનો છે. તો C બરાબર 80 છે અને C અને F નું માપ સમાન છે માટે F છે એ ખૂણાનું માપ પણ કેટલું થશે? 80 થશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલી શરતને આધારે આવા ટૂંકા પ્રશ્નો કે ખાલી જગ્યાઓમાં અંદર આ પ્રશ્ન પૂછી શકાય, મોઢે થઈ શકે, ગણતરીની જરૂર નથી. આકૃતિ દૂર નાખો 40 60 એટલે 100 થાય તો 180 સરવાળા 80 જ હોય. આ 80 હોય તો F નું માપ 80 અંશ થાય. પરંતુ અહીંયા ગણતરી કરીને એટલા માટે સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આવા ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એની ગણતરી કઈ રીતે થાય એની આપણે આપણા મગજમાં હોવું જોઈએ. તો ચાલો બીજું ઉદાહરણ હવે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં એક ઉદાહરણ નંબર 2 આપેલું છે. બરોબર જુઓ, રકમ લખેલી છે ઉદાહરણ 2 ની કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. AB ની કિંમત 6, BC ની કિંમત 4, EF ની કિંમત 4.5 હોય તો AC અને DE શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણાની કોઈ આવશ્યકતા આપેલા જ નથી, એ આગળની રકમના તક દૂર કરી નાખીએ છીએ. તો સૌથી પહેલા જે રીતે કીધું તમને એ રીતે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF પહેલા આપણે દોરી નાખવાના છે એ સંગતતાને આધારે. સંગતતા જે રીતે આપેલી છે એ રીતે. હવે રકમમાં જે માપ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ લખીએ તો AB ની કિંમત 6 છે, BC ની કિંમત 4 એકમ છે, DF EF નહીં પરંતુ DF અહીંયા DF છે એની કિંમત 4.5 છે, EF ની કિંમત 2 આપેલી છે હજુ વધારામાં, EF બરાબર 2. તો AC અને DF શોધો. AC એટલે આ રેખાખંડની કિંમત શોધવાની છે અને આ DF એટલે કે આ DF આ રેખાખંડનું મૂલ્ય છે આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા બે ત્રિકોણ સમરૂપ આપેલા છે. સમરૂપતાને આધારે બે વસ્તુ કહી શકીએ. નંબર 1 કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય. તો અહીંયા ખૂણા તો આપેલા નથી વિદ્યાર્થી મિત્રો, તો ખૂણાની કોઈ ચર્ચા કરવાની નથી. અને બીજી શરત હતી કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. એનો અર્થ એ કે AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF થાય. આટલી આપણને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો બાજુઓ આપેલી છે તો એનો અર્થ જે થાય કે આપણે બીજી શરતનો ઉપયોગ કરવો પડે. તો અહીં ત્રિકોણ ABC લખી શકાય કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે AB એની અનુરૂપ બાજુ DE બરાબર BC
એના છેદમાં એની અનુરૂપ બાજુ EF બરાબર AC એના છેદમાં એની અનુરૂપ બાજુ DF છે. હવે જો જે કિંમત આપેલી છે એ કિંમત મૂકી દઈએ તો AB ની કિંમત 6 એના છેદમાં DE બરાબર BC એની કિંમત 4 એના છેદમાં EF ની કિંમત 2 બરાબર AC જે આપણે શોધવાના છે એના છેદમાં DF ની કિંમત 4.5. વિદ્યાર્થી મિત્રો હવે આનો અર્થ શું થાય? ચોકડી ગુણાકારની રીતમાં આપણે શીખી ગયા છીએ. યાદ કરો બીજા પ્રકરણની અંદર આ ત્રણેય સરખા હોય તો 4/2 એટલે કે 6/2 DE એની કિંમત 4/2 છે અને AC છેદમાં 4.5 એની કિંમત પણ 4/2 છે. અલગ અલગ વિભાગ કરી નાખીએ કે 6 એના છેદમાં DE એની કિંમત 4 એના છેદમાં 2 છે અને AC એના છેદમાં 4.5 વિદ્યાર્થી મિત્રો એની કિંમત પણ 4 એના છેદમાં 2 જ છે. અલગ અલગ વિભાગ પણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. હવે DE ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો DE બરાબર આ 6 અને 2 નો ગુણાકાર એના છેદમાં 4 થશે એટલે 6 દુ 12 એના છેદમાં 4 એટલે 12 એના છેદમાં 4 એટલે શું થશે? D ની કિંમત 3 થશે. 6 ગુણ્યા 2 એટલે 12 12 ભાગ્યા 4 એટલે 3 થશે. એ જ રીતે અહીંયા AC એના કરતા બનાવીએ તો 4 એને ગુણ્યા 4.5 એના છેદમાં 2 છેદ ઉડશે 2 દુ 4 તો AC ની કિંમત 4.5 એને ગુણ્યા 2 એટલે કે 9 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને કિંમત મળી ગઈ. DE ની કિંમત 3 અને AC ની કિંમત 9 છે. DE ની કિંમત અહીં લખી નાખું છું. DE ની કિંમત આપણને 3 મળે છે અને AC ની કિંમત 9 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો તો આ રીતે ગણી શકાય. ખરેખર ગુણોત્તર કેટલો હતો કે AB ના છેદમાં DE ની કિંમત કેટલી એવી જોતા જઈએ. AB એના છેદમાં DE એની કિંમત કેટલી હતી? AB 6 અને DE 3 છેદ ઉડશે 3 દુ 6 એટલે 2 એના છેદમાં કાઈ નહીં 1 તો ગુણોત્તર એવો 2:1 આવે છે. જો દરેકમાં આવે BC એના છેદમાં EF લ્યો તો કે BC એના છેદમાં EF બરાબર BC ની કિંમત 4 અને EF ની કિંમત 2 તો 2 દુ 4 એટલે કે 2 એના છેદમાં 1. ત્રીજો ગુણોત્તર AC ના છેદમાં DF AC ની કિંમત કેટલી છે? 9 એના છેદમાં 4.5 તો 4.5 ગુણ્યા 2 એટલે 9 થાય તો 2 ના છેદમાં 1. વિદ્યાર્થી મિત્રો દાખલામાં નહીં આવે. દાખલામાં તો બે જ વસ્તુ શોધવાની હતી ત્યાં સુધી પૂરો થઈ જાય છે. હવે આ તો ખાલી ચકાસીએ છે ગુણોત્તર કેટલું આવ્યું તો કે અહીંયા ગુણોત્તર 2 એના છેદમાં 1 એટલે ગુણોત્તર છે બાજુનો ગુણોત્તર 2:1 છે એવું લખી શકાય. બાજુનો ગુણોત્તર કેટલો થાય? 2:1 છે. તો અહીંયા બે ત્રિકોણો સમરૂપ છે જે આપેલા છે તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે એવું વ્યાખ્યા કહે છે અને એક અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે કેટલો મળે છે? 2:1 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ છે ને ચકાસવા માટે જઈએ છીએ એટલે આપણે તમને આ બાબતની ચર્ચા કરી છે કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે અનુરૂપ બાજુઓનો સરવાળો સમપ્રમાણમાં છે કે નહીં એવું આપણે ચકાસવું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અનુરૂપ બાજુનો ગુણોત્તર કેટલો હતો? 2/1. આ જ રકમ રાખીએ છીએ, આ જ આકૃતિ રાખીએ છીએ. હવે અનુરૂપ બાજુનો ગુણોત્તર 2:1 છે. અનુરૂપ બાજુનો સરવાળોનો ગુણોત્તર કેટલો છે એવું આપણે ચકાસીએ. વિદ્યાર્થી મિત્રો આગળ હમણાં એક ઉદાહરણ 2 જોયું. ઉદાહરણ 2 માં બાજુનો ગુણોત્તર વિદ્યાર્થી 2:1 હતો. હવે આપણે એક પરિણામ તારવવું છે. આકૃતિ એને જ રાખેલી છે, માપ પણ એને જ રાખેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈ શકાય છે ABC અને DEF સમરૂપ છે. AB ની કિંમત 6, BC 4 અને AC 9, DE 3, EF 2 અને DF 4.5 આપેલું છે. આગળના જે દાખલા હતા એ અને એનો ગુણોત્તર
અહીં મેં તમને કીધું હતું 2:1 છે. એટલે વ્યાખ્યાને આધારે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે એ આપણને ખબર છે. આટલી સુધીની બાબત છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ. હવે જે કહેવા માંગીએ છે બરોબર સાંભળો વિદ્યાર્થી મિત્રો. અનુરૂપ બાજુનો ગુણોત્તર 2/1 છે. હવે કોઈ પણ બે બાજુનો સરવાળો એની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં છે કે નહીં ચકાસવું છે આપણે. એટલે કે કોઈ પણ બે બાજુ, તો ત્રણ બાજુ છે આપણી પાસે, લઈ લી બબેના સરવાળા. તો સૌથી પહેલા AB + BC અંશમાં કરીએ. તો છેદમાં શું કરવું પડશે? DE + EF, એટલે કે DE + EF કર્યો. હવે જો AB અને BC ની કિંમત મળી 6 + 4, DE અને EF ની કિંમત 3 + 2. તો 6 + 4 એટલે 10/5, 5 દુ 10 એટલે ગુણોત્તર મેળવો 2:1. 2/1 એટલે 2:1. AB અને BC નો સરવાળો કર્યો. હવે બીજી બે બાજુ લઈ લી BC અને AC. તો BC + AC. તો આ બાજુ EF + DF, EF + DF કરેલું છે. તો BC ની કિંમત 4, AC ની 9 મીકી, EF ની કિંમત 2 છે અને DF ની કિંમત 4.5. સરવાળો કરો તો 13/6.5. તો 6.5 6.5 એના બમણા 13 જ થાય. એટલે 2/1 એટલે કે એનો ગુણોત્તર પણ મેળવો 2/1. ત્રીજી જોડી તો કે AB + BC કર્યું પેલા, પછી BC + AC કર્યું બીજી વખત. હવે AC + AB કરીએ. તો AC + AB એની અનુરૂપ બાજુ કોણ થશે? DF + DE. તો DF + DE, DF + DE થશે. આ D અને E. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દઈએ કે AC ની કિંમત 9 છે અને AB ની કિંમત 6 છે. એ જ રીતે DF ની કિંમત 4.5 અને DE ની કિંમત 3 છે. 9 + 6 એટલે 15, એના છેદમાં 4.5 + 3 એટલે 7.5. તો 7.5 ના બમણા 15 થાય 2:1 થાય. તો એક નવું પરિણામ મળ્યું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, ખબર જ છે. પણ જો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો કોઈ પણ બે બાજુનો સરવાળો પણ સમપ્રમાણમાં જ હોય છે. આ વધારાનું એક પરિણામ મળ્યું આપણને. કારણ કે પરિણામ આ મેળવવા માટે આપણે આ દાખલાની રકમને આગળ વધારેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ પણ બે બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં જ હોય છે, એટલે કે એનો ગુણોત્તર એના જેટલો જ મળે છે. હવે વિચારીએ કે ત્રણ બાજુનો સરવાળો કરીએ તો એ પણ સમપ્રમાણમાં હોય છે. તો ત્રણ બાજુનો સરવાળો કર્યો કે AB + BC + AC. તો છેદમાં DE + EF + DF કિંમત મૂકી દઈ 6 + 4 + 9 છેદમાં 3 + 2 + 4.5. સરવાળો કરો 19 એના છેદમાં 9.5, 9.5 એને ગુણ્યા 2 એટલે કે 19 થશે. એટલે 2/1 એટલે કે ત્રણ બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રણ બાજુનો સરવાળો હોય ત્રિકોણમાં તેની પરિમિતિ કહેવાય. ત્રિકોણની પરિમિતિની વ્યાખ્યા શું? કે ત્રિકોણની ત્રણ બાજુના સરવાળાને ત્રિકોણની પરિમિતિ કહેવાય. તો અહીંયા ABC એ ત્રિકોણ ABC ની ત્રણ બાજુનો સરવાળો છે, માટે ત્રિકોણ ABC ની પરિમિતિ, અને DE + EF + DF એ ત્રિકોણ DEF ની ત્રણ બાજુનો સરવાળો છે, માટે એ ત્રિકોણ DF ની પરિમિતિ તરીકે ઓળખાય. તો હવે ત્રણ બાજુનો સરવાળો એવો શબ્દ નહીં વાપરીએ, પણ આવો એક નવો શબ્દ વાપરીએ કે ત્રિકોણની પરિમિતિ છે, અનુરૂપ પરિમિતિ એ પણ એકબીજાને સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો માત્ર સમરૂપતાની વ્યાખ્યાની અંદર, સમરૂપ ત્રિકોણની વ્યાખ્યાની અંદર જે બીજી શરત છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, એના ઉપરથી વધારાના બે પરિણામ મેળવવા. એક કે કોઈ પણ બે બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં હોય છે અને એની પરિમિતિ છે એ પણ સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને જે આ માહિતી આપણે શીખ્યા છે એના આધારે આપણે જે સૂત્ર બનાવી શકાય એ માટે એક નોટની અંદર હેડિંગ બાંધો, અગત્યનું સૂત્ર કરીને, જે આપણે દાખલાઓની અંદર ઉપયોગી થશે. મિત્રો નોટની અંદર આ એક અગત્યનું પરિણામ છે એ તમારે લખવાનું છે. બરોબર જોઈ જે અત્યારે તમને જે સમજૂતી આપી આ ભાગની અંદર વ્યાખ્યાના આધારે ખૂણાઓ છે એ માપ અનુરૂપ ખૂણાના માપ સમાન હોય. અહીંયા અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય છે. અનુરૂપ કોઈ પણ બે બાજુનો સરવાળો પણ સમપ્રમાણમાં હોય છે.
ત્રણેય બાજુનો સરવાળો એટલે કે એની પરિમિતિ છે એ પણ સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર જઈ આ અગત્યનું એક પરિણામ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે નોટની અંદર લખી નાખો, જેથી એનો ઉપયોગ ફરી આપણે દાખલામાં કરી શકાય.